નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાત સરકારના કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જીએસઆરટીસી કર્મચારીઓને 25 લાખ ગ્રેચ્યુટી ચૂકવવા બાબત મહત્વની અપડેટ સામે આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાત સરકારના કર્મીઓને 25 લાખ ગ્રેચ્યુટી જાહેર કરાઈ છે. તો એસટી નિગમના કર્મચારીઓને ગ્રેચ્યુટી ક્યારે જાહેર કરવામાં આવશે? વિગતવાર જોઈએ તો ગુજરાત સરકારે તેના કર્મચારીઓને 25 લાખ ગ્રેચ્યુટી આપવાનો નિર્ણય કર્યો છે. એસટી નિગમના ત્રણેય યુનિયનો પણ સરકારને રજૂઆત કરી છે. નિર્ણય નહીં લેવાય તો લડત અપાશે તેવું પણ કહેવામાં આવ્યું છે. ગુજરાત સરકારે નિવૃત્ત થતા તેના કર્મચારીઓને ગ્રેચ્યુટી ₹25 લાખ આપવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના આ નિર્ણયને આવકારીને એસટી નિગમના કર્મચારીઓએ પણ નિવૃત્તિ થતા 25 લાખની ગ્રેચ્યુટીને લાભ આપવાની માંગણી કરી છે. એસટી નિગમના કર્મચારીઓના માન્ય 3 યુનિયનની સંકલન સમિતિ દ્વારા એસટી નિગમના વહીવટી સંચાલકના ઉપાધ્યક્ષને રજૂઆત કરીને અમલવારી ઝડપી કરવામાં નહીં આવે તો ઉગ્ર લડત આપવાનું એલાન કર્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે સરકારી કર્મચારીઓને રીઝવવાની પહેલ શરૂ કરી છે. જેના ભાગરૂપે સરકારી કર્મચારીઓને મળવાપાત્ર ગ્રેચ્યુટીની રકમ નિવૃત્તિ બાદ કર્મચારીઓને અગાઉ ₹20 લાખની મર્યાદાને વધારીને ₹25 લાખની કરવામાં આવી છે. રાજ્ય સરકારના નિર્ણયને પગલે સરકારી હજારો કર્મચારીઓમાં ખુશી વ્યાપી ગઈ છે. ઉપરાંત કર્મચારીઓના હિતમાં લેવાયેલા નિર્ણયની અમલવારી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા પોતાના કર્મચારીઓને મળવાપાત્ર ગ્રેચ્યુટીના નવા નિયમના લાભની અમલવારી ઝડપી કરવામાં આવે તેવો સૂર ઉઠ્યો છે. જોકે સામાન્ય રીતે રાજ્ય સરકારે કરેલા નિયમની અમલવારી એસટી નિગમમાં મોડી કરવામાં આવે છે, જેને પરિણામે એસટી નિગમના હજારો કર્મચારીઓને આર્થિક રીતે અન્યાય થતો હોય છે. આથી એસટી નિગમના કર્મચારીઓ દ્વારા પોતાના લાભ માટે અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવે ત્યારબાદ એસટી નિગમ દ્વારા કર્મચારીઓને રાજ્ય સરકારે જાહેર કરેલા લાભો આપતું હોય છે. આથી આવી પરિસ્થિતિનું પુનરાવર્તન સરકારી કર્મચારીઓને નિવૃત્તિ સમયે કે અવસાન થતાં મળવાપાત્ર ગ્રેચ્યુટીના લાભ પણ એસટી નિગમના કર્મચારીઓને ઝડપી અમલવારી કરવામાં આવે તેવી માગણી સાથે એસટી નિગમના કર્મચારીઓના ત્રણેય યુનિયનની સંકલન સમિતિ દ્વારા નિગમના વહીવટી સંચાલકના ઉપાધ્યક્ષને લેખિત રજૂઆત કરવામાં આવી રહી છે. ધન્યવાદ.